Good morning, students. Today, our first topic is isocost line. Now, you know that what is isocones. So, today we are going to understand isocost line. Isocost line is also known as equal expenditure curve. It also a price line which shows price of one factor in terms of another factor. આઇઝોકોન છે એ ઇક્વલ એક્સપેન્ડિચર કર્વ છે કે જ્યારે તમે કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસ કરો છો એટ દેટ ટાઈમ યુ નીડ 2 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન મિનિમમ, રાઈટ? સો આ જે 2 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એની એક ફેક્ટરની પ્રાઇસ બીજા ફેક્ટરની ટર્મમાં કેટલી છે એ આપણને આઇઝોકોસ્ટ થ્રુ ખ્યાલ આવે. નાઉ સપોઝ let us understand this with the help of an example. Suppose a firm or a producer has 100 rupees to spend. Okay, કોઈ એક ફર્મ છે કે પ્રોડ્યુસર છે એની પાસે ટોટલ 100 રૂપીસ છે કે જે એને સ્પેન્ડ કરી શકે છે. પ્રાઇસ ઓફ લેન્ડ ઇઝ ₹5 એન્ડ પ્રાઇસ ઓફ લેબર ઇઝ ₹10. યસ, હવે આપણી પાસે કોસ્ટ છે. લેન્ડની કોસ્ટ કેટલી છે? એક યુનિટની 5 અને એક લેબરના 10 rupees, right? This is the price of 2 factors, that is land and labor, which we are using for the purpose of production. Now, if a firm spends the entire amount on land, it has a combination of 20 land and 0 labor. હવે ફર્મ છે પૂરેપૂરા 100 રૂપીસ છે એ લેન્ડમાં સ્પેન્ડ કરી દે તો એક લેન્ડના એક યુનિટની પ્રાઇસ 5 રૂપીસ છે તો 100 રૂપીસમાં આપણે કેટલી લેન્ડને પરચેઝ કરી શકીએ? તો 20, that is 20 into 5 is equals to 100. So if a firm is going to spend the entire amount that of ₹100 on land, then he can purchase 20 units of land. તો 100 રૂપીસ તો સ્પેન્ડ થઈ ગયા તો લેબરના કેટલા આવશે? 0. તો હવે લેબર છે એ એની પાછળ સ્પેન્ડ કરી શકશે નહીં, બિકોઝ ફર્મે બધા જ પૈસા છે એ લેન્ડમાં સ્પેન્ડ કરી દીધા છે. બટ ઇફ it spends entire amount on labor, it has the combination of 0 land plus 10 labors. હવે બધા લેન્ડમાં સ્પેન્ડ કરું તો 100 રૂપીસ મારી પાસે ટોટલ છે અને એક લેબર છે એના 10 રૂપીસ છે એ પ્રાઇસ છે. તો 10 into 10 is equals to 100. તો 100 રૂપીસમાં હું ટોટલ 10 લેબર્સને રિક્રુટ કરી શકું. તો બધા 100 રૂપીસ છે એ લેબરમાં સ્પેન્ડ થઈ ગયા તો હવે હું લેન્ડ પરચેસ કરી શકીશ નહીં. તો એ થઈ જશે 0 લેન્ડ પ્લસ 10 labors. So there are many other combinations of land and labor representing the equal expenditure. So we have to see કે આ 100 રૂપીસ જે આપણી પાસે અવેલેબલ છે એ 100 રૂપીસમાંથી આપણે એવું લેન્ડ અને લેબરનું કોમ્બિનેશન સિલેક્ટ કરવાનું છે કે જેનાથી આપણને મિનિમમ કોસ્ટ થાય. બિકોઝ ધ ફર્મ છે એનો ઓલવેઝ એમ શું હોય કે કોસ્ટ છે એ કેવી રીતે આપણે મિનિમમ કરી શકીએ. તો અહીંયા આપણે એવું કોમ્બિનેશન સિલેક્ટ કરશું થ્રુ વિચ ધ કોસ્ટ ઓફ ધ ફર્મ વિલ બી મિનિમમ. નાઉ here we have a schedule which shows different combinations of land and labor which a firm can have out of ₹100. 3 combinations are there: A, B and C. In first combination, that is A, 20 units of land and 0 units of labor. So total expenditure will be 100. એટલે લેન્ડના કેટલા થયા? 20 into 5 એટલે 100 plus 0 is equals to 100. B combination shows that we can have 10 units of land and 5 units of labor. So total expenditure will be 100. હવે સમજો, લેન્ડના 10 યુનિટ્સ છે અને લેન્ડની પ્રાઇસ કેટલી છે? 5 રૂપીસ. તો 10 into 5 is equals to 50 થઈ ગયા. હવે લેબરની પ્રાઇસ કેટલી છે? 10. તો 50 રૂપીસ હજી આપણી પાસે બાકી છે. તો 50 રૂપીસમાંથી જો લેબરની પ્રાઇસ 10 રૂપીસ હોય તો આપણે 5 લેબર્સ પણ રિક્રુટ કરી શકીએ. તો જો 5 into 10 is equals to 50 and 10 into 5 લેન્ડના એટલે એ 50 થઈ ગયા. તો 50 plus 50 is equals to total expenditure 100 થઈ ગયો. એન્ડ સી કોમ્બિનેશનમાં 0 units of land plus labor 10 એટલે 10 into 10 is equals to 100. So 100 plus 0 will be 100. So these are the 3 combination which we can have. Now here is one diagram. On x-axis labor is there and on y-axis land is there.
હવે આ જે ત્રણેય કોમ્બિનેશન છે ને એને આપણે અહીંયા ડાયાગ્રામ ઉપર મૂકીએ તો પહેલાં કોમ્બિનેશનમાં શું છે, લેન્ડ 20, તો 20 ઉપર એક પોઈન્ટ કરી દીધો, અને લેબર કેટલા છે 0, તો જુઓ વાય એક્સિસ ઉપર જ્યાં 20 છે ને એને આ લાઇન છે એ ટચ કરે છે, રાઈટ. હવે બીજું કોમ્બિનેશન શું છે, 10 યુનિટ્સ ઓફ લેન્ડ એન્ડ 5 યુનિટ્સ ઓફ લેબર, તો જુઓ લેન્ડ વાય એક્સિસ ઉપર છે એ 10 ઉપર એક પોઈન્ટ કર્યો, અને લેબર 5 છે તો ત્યાં પણ એક પોઈન્ટ કર્યો, તો આપણને પોઈન્ટ મળી ગયો એક બીજો બી પોઈન્ટ બતાવે છે. અને ત્રીજું કોમ્બિનેશન શું છે, સી, તો લેન્ડ કેટલા છે 0 અને લેબર કેટલા છે 10, તો જો 10 ઉપર આપણે એક પોઈન્ટ કર્યો અને સામે લેન્ડ છે એ વાય એક્સિસ ઉપર એ 0 છે, તો એક્સ એક્સિસ ઉપર એક પાછો પોઈન્ટ છે એ ત્રીજું કોમ્બિનેશન બતાવે છે. એ બી એન્ડ સી, all the three combination are here. Now you can see that every point on the isocost curve, આ જે ABC કર્વ છે ને એ isocost curve કન્સિડર થાય, અને આ કર્વ જે ડાઉનવર્ડ સ્લોપિંગ તમને દેખાય છે ને કે જે વાય એક્સિસ અને એક્સ એક્સિસ તે ટચ કરે છે, દેટ ઇઝ નોન એઝ ધ isocost curve that shows the same amount of expenditure. કેમ આઇઝોકોન્ટ કર્વ છે એ સેમ લેવલ ઓફ આઉટપુટ બતાવે છે દરેક પોઈન્ટ, આઇઝોકોન્ટ ઉપર જેટલા પણ પોઈન્ટ હોય ને એ સેમ લેવલ ઓફ આઉટપુટ બતાવે, તો આઇઝોકોસ્ટ લાઇન ઉપર જેટલા પોઈન્ટ હોય એ શું બતાવે છે, સેમ લેવલ ઓફ એક્સપેન્ડિચર, because it is the cost line. Now if the total expenditure of the firm and the prices of the two factors are given to us at that time, isocost curve indicates all the possible combination of the two factors of production which the firm can have. એટલે આપણી પાસે જો જે બે ફેક્ટર થ્રુ આપણે પ્રોડક્શન કરવાના છીએ એ બે ફેક્ટરની પ્રાઇસ અવેલેબલ હોય ને, તો એના બેઝડ ઉપરથી આપણે એટલું આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કયા બેસ્ટ પોસિબલ કોમ્બિનેશન છે કે જેના થ્રુ કોસ્ટ છે એ મિનિમમ થાય. સો આઇઝોકોસ્ટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ઓફ ધ પ્રાઇસ લાઇન ઇન ઇનડિફરન્સ કર્વ એનાલિસિસ. એટલે ઇનડિફરન્સ કર્વ એનાલિસિસ છે ને એનો એક આ કાઉન્ટર પાર્ટ છે કે આઇઝોકોસ્ટ શું બતાવે છે કે તમે જ્યારે બિઝનેસ કરો છો તો એમાં ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનની તો રિક્વાયરમેન્ટ હોય જ, તો પ્રોફિટ મેક્સિમાઇઝેશનના એઇમની સાથે સાથે કોસ્ટ મિનિમાઇઝેશનનો એઇમ પણ હોય કે કેવી રીતે તમે જે બે ટુ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન યુઝ કરો છો એને તમે મિનિમમ અને બેસ્ટ કોમ્બિનેશન, એવું કોમ્બિનેશન સિલેક્ટ કરવાનું છે કે જેનાથી આઉટપુટ છે એ મેક્સિમમ થઈ શકે. સો ઇટ ઇઝ અબાઉટ ધ આઇઝોકોસ્ટ લાઇન. Now our next point is equilibrium of the firm. Yes, we can get the equilibrium of the firm by the tangency between the isocost curve and isocont curve. અહીંયા એવું કહે છે કે જ્યારે આઇઝોકોસ્ટ કર્વ અને આઇઝોકોન્ટ કર્વ બે ટચ કરે ને, જે પોઈન્ટ ઉપર ટેન્જન્ટ થાય ને એ પોઈન્ટને આપણે પોઈન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ તરીકે કન્સિડર કરી શકીએ. વિચ મીન્સ આ ઇક્વિલિબ્રિયમનો મિનિંગ શું થાય, એટ ધીસ પોઈન્ટ ધ કોસ્ટ ઇઝ મિનિમમ એન્ડ આઉટપુટ ઇઝ મેક્સિમમ. એટલે તમારી પાસે જે ટુ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન અવેલેબલ છે ને એના બેસ્ટ કોસ્ટ કોમ્બિનેશનથી તમે મેક્સિમમ પ્રોડક્શન છે એ કરી શકો છો. સો if we have isoconts and the isocost curve, we can say which particular combination of the two factors will be the least cost combination. એટલે આપણી પાસે જો આઇઝોકોન્ટ અને આઇઝોકોસ્ટ બે કર્વ અવેલેબલ હોય ને તો ત્યારે આપણે એવું ફાઇન્ડ આઉટ કરી શકીએ કે એવું કયું ટુ ફેક્ટર્સનું કોમ્બિનેશન છે કે જેનાથી આપણને કોસ્ટ છે એ લીસ્ટ એટલે ઓછામાં ઓછી કોસ્ટ કોમ્બિનેશન છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. અને આ જે લીસ્ટ કોસ્ટ કોમ્બિનેશન છે ને દેટ શોઝ ધ ઇક્વિલિબ્રિયમ પોઝિશન ઓફ ધ ફર્મ. Now you can see in this diagram that we have three isoconts. First is IP1, second is IP2 and the third is IP3. X axis પર લેબર છે અને y axis પર લેન્ડ છે. This curve shows the equilibrium of the firm. Now આ જે ત્રણ આઇઝોકોન્ટ કર્વ્સ છે એની સાથે આપણી પાસે આઇઝોકોસ્ટ કર્વ પણ છે જે એ બી અને સી પોઈન્ટથી આપણને બતાવે છે. આ ABC લાઇન છે ને જે ACB, that is isocost line. Now you can see that at point C when the isocont IP2, that is production of 25 units, હવે એ જે કોમ્બિનેશન છે ને લેન્ડ અને લેબરનું એ લીસ્ટ કોસ્ટ કોમ્બિનેશન છે કે જેના થ્રુ આપણને મેક્સિમમ પ્રોડક્શન, that is 25 યુનિટ્સનું બેસ્ટ પોસિબલ
પ્રોડક્શન છે એ મળે છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે આઇઝો કોસ્ટ લાઇન દેટ ઇઝ ACB અને આઇઝો કોન્ટ લાઇન દેટ ઇઝ IP2, when these two curves tangent to each other, it is the situation of the equilibrium of the firm. Now, next point is expansion path. Yes, now we are going to understand what is expansion path. In difference curve analysis and isocont and isocost analysis come to identical conclusions. એટલે આ જે ઇનડિફરન્સ કર્વ એનાલિસિસ અને આઇઝોકોન્ટ અને આઇઝોકોસ્ટનું જે એનાલિસિસ છે ને એનું એક કન્ક્લુઝન છે ને એ સેમ છે. નાઉ following are the two conditions of equilibrium. Yes, we have two conditions of equilibrium. The first is that consumer attains equilibrium when marginal rate of substitution between the two commodities is equal to the price ratio of the two commodities. માર્જિનલ રેટ ઓફ સબસ્ટિટ્યુશનનો મતલબ એવો થાય કે તમે જ્યારે કોઈ બે પ્રોડક્ટ, સબસ્ટિટ્યુટ એટલે અવેજી, હવે મારી પાસે બે સોપ એટલે આપણે સાબુનું એક્ઝામ્પલ લઈએ, એક લક્સ છે અને બીજું છે એ લિરિલ છે. ઓકે, હવે આ લક્સ અને લિરિલ, હવે જો હું લક્સની બદલે લિરિલ યુઝ કરું છું તો લક્સની પ્રાઇસ સપોઝ 30 રૂપીસ છે અને લિરિલની પ્રાઇસ છે એ 40 રૂપીસ છે. તો લક્સ જે હું 30 રૂપીસમાં પરચેસ કરતી એના બદલે લિરિલ હું 40માં પરચેસ કરું છું તો 10 રૂપીસ એક્સ્ટ્રા પે કર્યા. તો એનો મતલબ એવો થાય કે કન્ઝ્યુમરને તો જ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઓર મેક્સિમમ સેટિસ્ફેક્શન મળે કે જો એણે લિરિલ પાછળ જે 10 એક્સ્ટ્રા રૂપીસ પે કર્યા ને તો એ એક્સ્ટ્રા 10 રૂપીસ જેટલું એને વધારે સેટિસ્ફેક્શન મળવું જોઈએ. તો જ આપણે એમ કહી શકીએ કે ઇટ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ પોઝિશન ઓફ ધ કન્ઝ્યુમર. એટલે કન્ઝ્યુમરને ઇક્વિલિબ્રિયમ ક્યારે મળે કે જ્યારે એને એક પ્રોડક્ટની બદલે બીજી પ્રોડક્ટમાંથી જેટલું સેટિસ્ફેક્શન મળે છે ને ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ ધ પ્રાઇસ રેશિયો ઓફ ધ ટુ કોમોડિટીઝ. If you are paying higher price for the other commodity at that time, satisfaction from that commodity should also be high according to the price ratio. એટલે બે કોમોડિટીમાં જેટલો પ્રાઇસ ડિફરન્સ છે એના અકોર્ડિંગ તમને એમાંથી રિવોર્ડ છે એ સેટિસ્ફેક્શન મળવું જોઈએ. તો કસ્ટમર છે એ ઇક્વિલિબ્રિયમ અટેઇન કરે. Now, same way, if the firm attains equilibrium when marginal rate of technical substitution between two factors is equals to the price ratio of the two factors. હવે અહીંયા શું થશે, આ કન્ઝ્યુમરની વાત આવી એટલે આપણે કમોડિટીનું એક્ઝામ્પલ લીધું, ગુડ્સની. પણ ઇફ યુ ટોક અબાઉટ ધ પ્રોડ્યુસર ઓર ઇફ યુ ટોક અબાઉટ ધ ફર્મ્સ, તો ફર્મ્સ છે એમાં તો શું આવશે, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આવશે ને, બિકોઝ ફર્મ ઇઝ એન્ગેજ્ડ ઇન પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ. તો ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન એટલે અહીંયા શું થશે કે વેનેવર આઈ એમ પ્રોડ્યુસિંગ સમથિંગ આઈ વિલ need two factors of production. Say for example labor and capital. હવે જો હું લેબરની બદલે કેપિટલને યુઝ કરું છું તો લેબરની બદલે કેપિટલને હું જેટલા વધારે પે કરું છું ને એટલું મને સામે આઉટપુટ મળવું જોઈએ. તો જ ફર્મ છે એને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ અટેઇન થાય. એનો મતલબ એવો છે, સે ફોર એક્ઝામ્પલ લેબર્સ છે, પાછું એક એક્ઝામ્પલથી સમજાવું કે લેબર અને કેપિટલ બે હું આ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનો યુઝ કરું છું. લેબરને અત્યાર સુધી હું 500 રૂપીઝ વેજીસ તરીકે પે કરું છું અને કેપિટલની કોસ્ટ મારી છે એ 700 છે. નાવ જો હું લેબરના બદલે હવે કેપિટલને યુઝ કરીશ તો મારે 200 રૂપીઝ એક્સ્ટ્રા પે કરવા પડશે. તો એનો મતલબ એવો થાય કે જો હું લેબરના બદલે કેપિટલને યુઝ કરું છું ને તો કેપિટલમાંથી એ મશીનરીમાંથી મને 200 રૂપીઝ જેટલું કાં 200 કરતાં વધારે આઉટપુટ છે, રિવોર્ડ છે એ મળવું જોઈએ. તો જ કોઈ ફર્મને છે એ ઇક્વિલિબ્રિયમ પોઝિશન અટેઇન થાય. એટલે આ ટેકનિકલ સબસ્ટિટ્યુશન થયું ને કે એક ફેક્ટરની બદલે તમે જો બીજું ફેક્ટર યુઝ કરો તો એ બે વચ્ચેનું જે સેટિસ્ફેક્શન છે ને એની પ્રાઇસ સાથે ઇક્વલ થવું જોઈએ. અને એક કોમોડિટીની બદલે બીજી કોમોડિટી હું યુઝ કરું તો એમાંથી જેટલું મને સેટિસ્ફેક્શન મળે છે ઇટ શુડ બી ઇક્વલ ટુ ઇટ્સ પ્રાઇસ. નાવ એક્સપાન્શન પાથ, આપણે કીધું કે આ એક્સપાન્શન પાથ છે એને આપણે એક એક્ઝામ્પલની હેલ્પથી સમજીએ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ એક્સપાન્શન પાથ ઓફ અ ફર્મ વિથ ધ હેલ્પ ઓફ આઇઝોકોસ્ટ ઓર આઇઝોકોન્ટ કર્વ્સ. Here we assumes that price of the two factors are given.
બટ બિફોર દેટ લેટ મી ટેલ યુ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને એક્સપાન્શન પાથનો એક શોર્ટમાં મિનિંગ સમજાવી દઉં. એક્સપાન્શન પાથ ઇઝ અ લાઇન ઓર અ કર્વ on which every point is an equilibrium point, that is minimum cost combination of the two factors at different level of output. As I have told you, firm will attain equilibrium when isocost and isocont ટેન્જન્ટ ટુ ઈચ અધર. હમણાં આપણે જે સમજ્યા ને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટમાં કે જ્યાં આઇઝોકોન્ટ અને આઇઝોકોસ્ટ ટચ કરે એ પોઈન્ટ ઉપર આપણી ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે. જો અહીંયા પોઈન્ટ સી ઉપર તમને ઇક્વિલિબ્રિયમ દેખાય છે. તો સેમ વે એક્સપાન્શન પાથ શું બતાવે છે કે એક્સપાન્શન પાથ એવી એક લાઇન છે, એવો એક કર્વ છે કે જેની ઉપર જેટલા પણ પોઈન્ટ છે ને એ બધા જ ફોર્મની ઇક્વિલિબ્રિયમ પોઝિશન બતાવે છે. Now, it is but obvious that each and every firm always wants to increase its output or expand its production. દરેક ફર્મનો એમ શું હોય તો પ્રોડક્શન છે એને એક્સપાન્ડ કરવું અને આઉટપુટ છે એ ઇન્ક્રીઝ કરવું. સો એક્સપાન્શન પાથ શું બતાવે છે કે જેમ જેમ એની ફર્મ છે એ આઉટપુટ ઇન્ક્રીઝ કરે છે તો એની સામે કોસ્ટ ઇન્ક્રીઝ થાય. સો એક્સપાન્શન પાથ શોઝ દેટ when firm can get equilibrium at the lowest cost કે કોસ્ટ કોમ્બિનેશન છે, એવા ફેક્ટર કોમ્બિનેશન છે કે જેમાં કોસ્ટ છે એ લોવેસ્ટ છે અને એટ દેટ ટાઈમ કેટલું આઉટપુટ પ્રોડ્યુસ થાય છે. સો ઇટ ઇઝ નથિંગ બટ ધ કન્સેપ્ટ ઓફ મિનિમાઇઝિંગ ધ કોસ્ટ એન્ડ મેક્સિમાઇઝિંગ ધ પ્રોફિટ. એટલે આ એક્સપાન્શન પાથ શું બતાવે છે કે હાઉ યુ કેન મિનિમાઇઝ ધ કોસ્ટ એન્ડ હાઉ યુ કેન મેક્સિમાઇઝ ધ પ્રોફિટ. નાવ હિયર વી વિલ અઝ્યુમ સર્ટેન થિંગ્સ. The first assumption is that here we assume that the price of the factors, two factors are given. Yes, આપણે જે two factors of production નો યુઝ કરીએ છીએ ને એની પ્રાઇસ છે એ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. મેપ ઓફ આઇઝોકોન્ટ ઇઝ ઓલ્સો ગિવન. યસ, આપણી પાસે આઇઝોકોન્ટનો મેપ પણ છે કે કેટલું પ્રોડક્શન થાય છે એ આઇઝોકોન્ટ અવેલેબલ છે. નાવ ધ પ્રાઇસ ઓફ ટુ વેરિયેબલ ફેક્ટર્સ દેટ ઇઝ લેન્ડ એન્ડ લેબર એન્ડ કેપિટલ રિમેન્સ ધ સેમ. એટલે અહીંયા આપણે ટુ ફેક્ટર્સ યુઝ કર્યા છે, એક લેબર અને બીજું કેપિટલ. અને આ લેબર અને કેપિટલની પ્રાઇસ ઓલવેઝ કેવી હોય છે? સેમ જ હોય છે, એમાં કોઈ વેરિએશન આવતું નથી. નાવ a firm receiving maximum profit will produce at one or the other point on the expansion path because at any other point outside will mean less than maximum profit. એટલે અહીંયા શું કહે છે કે ફર્મ ગમે તેટલું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરે કે પ્રોડક્શન ડિક્રીઝ કરે પણ એ એક્સપાન્શન પાથ ઉપર જેટલા પોઈન્ટ્સ છે ને એની ઉપરથી જ પ્રોડક્શન કરશે. જો એક્સપાન્શન પાથની બહાર જઈને પ્રોડક્શન કરશે ને એનો મતલબ એમ છે કે ફર્મનો પ્રોફિટ છે એ રિડ્યુસ થઈ જશે. ઇટ મીન્સ લેસ દેન મેક્સિમમ પ્રોફિટ. એટલે જે મેક્સિમમ પ્રોફિટ મળવો જોઈએ ને એના કરતાં ઓછો પ્રોફિટ મળશે જો ફર્મ એક્સપાન્શન પાથની બહાર પ્રોડક્શન. Let us understand the expansion path with the help of this diagram. On x-axis there is factor x which is labor and on y-axis there is factor y which is capital. યસ, એટલે કેપિટલ અને લેબરના કોમ્બિનેશનથી આપણે પ્રોડક્શન કરીએ છીએ. નાવ યુ નો દેટ એવરી ફર્મ વોન્ટ્સ ટુ ઇન્ક્રીઝ ઇટ્સ પ્રોડક્શન. દરેક ફર્મ છે એને પોતાનું પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ કરવું હોય તો ફર્મ છે એ કયા લેવલ ઉપર પ્રોડક્શન ઇન્ક્રીઝ કરશે? ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર. ઇફ યુ રિમેમ્બર મેં જસ્ટ હમણાં જ તમને સમજાવ્યું કે વેન ફર્મ વિલ ગેટ ઇક્વિલિબ્રિયમ વેન આઇઝોકોસ્ટ લાઇન ઇઝ ટેન્જન્ટ ટુ આઇઝોકોસ્ટ કર્વ. એટલે જ્યારે આઇઝોકોસ્ટ અને આઇઝોકોન્ટ બે ઇક્વલ થાય છે એ પોઈન્ટ ફર્મ માટે મેક્સિમમ પ્રોફિટની પોઝિશન છે. એટલે આ પોઈન્ટ ઉપર ફર્મને મેક્સિમમ પ્રોફિટ અટેન થશે. નાવ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ ઓફ ઓલ AB ઇઝ ધ આઇઝોકોસ્ટ લાઇન. એટ ધેટ ટાઈમ પ્રોડક્શન ઇઝ IQ1 દેટ ઇઝ 100 યુનિટ્સ. એટલે IQ1 છે એ આપણો આઇઝોકોન્ટ છે અને AB છે એ આઇઝોકોસ્ટ લાઇન છે. સો બોથ આર ટેન્જન્ટ એટ પોઈન્ટ P. નાવ ફર્મ વોન્ટ્સ ટુ ઇન્ક્રીઝ ઇટ્સ પ્રોડક્શન સો it will acquire more units of labor and capital. એટલે લેબર અને કેપિટલ બે ફર્મ છે એ ઇન્ક્રીઝ કરશે તો પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થઈને 100 યુનિટ્સમાંથી 200 થઈ જશે વિચ ઇઝ શોન બાય IQ2 દેટ ઇઝ સેકન્ડ આઇઝોકોન્ટ.
નાવ એટ દેટ ટાઈમ આઇઝો કોસ્ટ લાઇન ઇઝ CD, એટલે CD ને IQ2 બે ટચ કરે છે પોઈન્ટ Q પર. નાવ ફર્મને હજી જો એનું પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો ફર્મ શું કરશે, લેબર અને કેપિટલ બેયને એકસાથે ઇન્ક્રીઝ કરશે. તો ફરીથી પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ થશે ટુ 300 units, which is shown by IQ3, and at that time isocost line is EF. So at point R, isocost line EF is tangent to isocont line IQ3. So by connecting all these 3 points of equilibrium, we will get the expansion path. એટલે P, Q અને R આ ત્રણેય પોઈન્ટને આપણે જોઈન્ટ કરીએ તો જે અપવર્ડ સાઇડ જે એરો બતાવે છે એને આપણે એક્સપાન્શન પાથ કહી શકીએ. કે જો ફર્મને પોતાનો બિઝનેસ છે એ એક્સપાન્ડ કરવો હોય તો ફર્મ કેન ગો ઓન ધીસ પાથ સો દેટ ઇટ કેન અટેન મેક્સિમમ output at the minimum cost. It means it can attain the equilibrium position by equalizing the isocost and isocont. So this is the simple meaning of expansion path, and you know that higher isocont shows the higher level of production and lower isocont shows the lower level of output, as we have discussed in the point of characteristics of આઇઝોકોન્સ. એટલે આઇઝોકોન્સની કેરેક્ટરિસ્ટિક્સમાં આપણે જોયું હતું કે આઇઝોકોન્સ જેમ અપસાઇડ જાય ને હાયર આઇઝોકોન્સ એ હાયર આઉટપુટ બતાવે છે. જો IQ3 છે એનું આઉટપુટ 300 યુનિટ્સ છે, પણ IQ1 છે ઇટ શોઝ ધ આઉટપુટ ઓફ 100 યુનિટ્સ બિકોઝ ઇટ ઇઝ lower isocont. So higher isocont shows the higher level of output and lower isocont shows the lower level of output. So this is all about the expansion path. I hope now you are clear with this. Now our next topic is economic region and ridge lines. We know that isocont is convex to the origin. It means બહિર્મુખ છે. ઓરિજિન્સ એટલે ટુ ઓરિજિન્સ છે, એક્સ અને વાય. એટલે આઇઝોકોન્ટ આપણને ખ્યાલ છે, પહેલાં જ મેં તમને સમજાવ્યું કે વાય એક્સિસ અને એક્સ એક્સિસ બે સાઈડ છે એ એક્સટેન્ડ થતું હોય. બટ ઇન સર્ટેન એક્સેપ્શનલ કેસીસ ઇટ મે બી બેકવર્ડ એટ અપર એન્ડ એન્ડ સ્લોપ્સ અપવર્ડ એટ ધ લોઅર એન્ડ એઝ શોન બિલો. એટલે ક્યારેક શું થાય છે કે ઉપરથી જો નીચેની સાઈડ ટર્ન થઈ જાય છે અને નીચેથી છે એ ઉપરની સાઈડ ટર્ન થઈ જાય છે, તો ઇટ ઇઝ એક્સેપ્શનલ કેસ. તો આને આપણે એક્સેપ્શનલ કેસ કહી શકીએ. એક્સેપ્શનલ એટલે અપવાદ કહી શકો કે ક્યારેક જ આવું થાય કે આઇઝોકોન્સ છે ને એ એક્સ અને વાય એક્સિસમાં જે ઇન્ક્રીઝ થતા હોવા જોઈએ, કન્વેક્સ હોવા જોઈએ. મેં તમને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઇઝોકોન્સ છે એમાં સમજાવ્યું હતું કે કન્વેક્સિટી કોને કહેવાય, કે કેવી રીતે આઇઝોકોન છે એ એક્સ એક્સિસ અને વાય એક્સિસને કન્વેક્સ હોય છે. કે તમે જો એક ફેક્ટરને ડિક્રીઝ કરો તો એક ફેક્ટર ઇન્ક્રીઝ થાય. એટલે અહીંયા શું થશે કે જો તમે લેબરને ડિક્રીઝ કરો તો કેપિટલ ઇન્ક્રીઝ થાય, એટલે આઇઝોકોન છે એ વાય એક્સિસ સાઈડ ઇન્ક્રીઝ થશે. અને જો તમે કેપિટલ ડિક્રીઝ કરો અને લેબરને ઇન્ક્રીઝ કરો તો એક્સ એક્સિસ સાઈડ છે એ ઇન્ક્રીઝ થશે, વધારે બ્રોડ થશે. પણ અહીંયા એવું નથી. અહીંયા આઇઝોકોન છે એ ઉપર જઈને બેન્ડ થઈ જાય છે અને ઉપરથી નીચે આવીને બેન્ડ થઈ જાય છે. તો આવા એક્સેપ્શનલ કેસમાં જુઓ તમે A1 અને B1 બે પોઈન્ટ તમને જે દેખાય છે તો આ છે ને એ આપણી નોર્મલ સિચ્યુએશન છે. સો ધ ફર્મ વિલ પ્રોડ્યુસ ઓનલી બિટવીન A1 એન્ડ B1. ધ રીઝન ઇઝ દેટ બિટવીન A1 એન્ડ B1 આઇઝોકોન્ટ ઇઝ કન્વેક્સ ટુ ઓરિજિન. આઇઝોકોન્ટ છે ને એ નોર્મલ કહેવાય A1 અને B1 વચ્ચે, પણ આપણી પાસે જે અત્યારે IQ1 આખો આપ્યો છે ને એક એબનોર્મલ સિચ્યુએશન છે. બટ ઇન નોર્મલ સિચ્યુએશન ફર્મ વિલ ટ્રાય ટુ ઓપરેટ. સો our normal isocont is between A1 and B1, which is convex to origin, that is x-axis and y-axis. Now, in this diagram, we have different isoconts indicating different levels of output. જો અહીંયા આપણી પાસે ત્રણ આઇઝોકોન છે, IQ1, IQ2 and IQ3. On x-axis there is labor and on y-axis there is capital. એટલે અહીંયા ફેક્ટર x અને ફેક્ટર y ટુ ફેક્ટર્સ લીધા છે. તો ફેક્ટર x ક્યુ છે સપોઝ લેબર છે અને ફેક્ટર y છે એ સપોઝ કેપિટલ છે. OA એન્ડ OB આર ધ રિજ લાઇન્સ. રિજન એટલે આમ તો તમે એને પ્રદેશ કહી શકો, રાઈટ. હવે અહીંયા શું કહે છે કે ઇકોનોમિક રિજન એન્ડ રિજ લાઇન્સ, કે જેની અંદર જ તમારે ઓપરેટ કરવાનું છે. તો અહીંયા OA એન્ડ OB આર ધ રિજ લાઇન્સ એન્ડ
The region between ON and OB is known as the economic region. The reason is that OA અને OB વચ્ચેનો જે એરિયા છે ને એને આપણે ઇકોનોમિક રિજન કહી શકીએ. હવે હું તમને ટર્ન બાય ટર્ન સમજાવું. જો IQ1 છે, આઇઝોકોન્ટ 1, તો A1 અને B1 છે ને એ ઓરિજિનલ નોર્મલ આઇઝોકોન્ટ છે. હવે જો A1 અને B1ની બહાર જશે ને આઇઝોકોન્ટ, દેટ ઇઝ A એન્ડ OBની બહાર, તો આઇઝોકોન્ટ છે ને એબનોર્મલ થઈ જાય છે અને એ પાછો બેન્ડ થઈ જાય છે. તો એ તમે ઓરિજિનલ નોર્મલ સિચ્યુએશન ન કહી શકો. હવે સેમ વે IQ2 દેટ ઇઝ સેકન્ડ આઇઝોકોન્ટ છે, એમાં પણ એવું જ થાય છે કે તમે જો રીજ લાઇન્સની બહાર વયા જાઓ ને તો આઇઝોકોન્ટ છે એ બેન્ડ થઈ અને પાછો ઓલો આગળ મેં તમને જે બતાવ્યો આવો એવો એબનોર્મલ થઈ જાય છે. સેમ થિંગ હેપન્સ ઇન IQ3 કે જો ઇકોનોમિક રિજન દેટ ઇઝ રીજ લાઇનની બહાર તમે પ્રોડક્શન કરશો તો આઇઝોકોન્ટ છે એ બેન્ડ થઈને એબનોર્મલ થઈ જશે. સો ફર્મ વિલ ઓલવેઝ ટ્રાય ટુ produce within the economic region or within the ridge lines any point out of this region, which means less output at the high cost. એનો મતલબ એવો છે કે આ A1 B1, A2 B2 and A3 B3 IQ1 છે એનું જે નોર્મલ આઇઝોકોન્ટ કયો છે A1 એન્ડ B1. એટલે ફર્મ શું કરશે કે આ A1 B1ની વચ્ચે રહીને જો પ્રોડક્શન કરશે ને તો કોસ્ટ મિનિમમ હશે. જો A1 B1ની બહાર જઈને 2 ફેક્ટર કોમ્બિનેશન લેશે ને તો એનો મતલબ એવો થશે કે જેટલા ફેક્ટર્સની રિક્વાયરમેન્ટ છે ને એના કરતાં તમે વધારે ફેક્ટર્સ લઈ લીધા છે અને એની સામે પ્રોડક્શન તો 100 યુનિટ્સનું જ થાય છે. તો એનો મતલબ શું થયો કે પ્રોડક્શન કોસ્ટ વધી ગઈ છે અને આઉટપુટ છે એટલું ને એટલું 100 જ છે. સેમ વે ઇન કેસ ઓફ આઇઝોકોન્ટ 2 દેટ ઇઝ IQ2, any point outside A to B2 will mean high cost and less production. And same way in case of IQ3 that is A3 and B3 ની વચ્ચે જો ફર્મ પ્રોડક્શન કરશે તો જ એને મેક્સિમમ પ્રોફિટ મળશે. જો A3 B3ની આઉટસાઇડ પ્રોડક્શન કરશે તો જેટલા પ્રપોર્શનમાં લેબર અને કેપિટલની રિક્વાયરમેન્ટ છે એના કરતાં વધારે પ્રપોર્શનમાં લેબર કેપિટલનું કોમ્બિનેશન લઈ લીધું છે એટલે કોસ્ટ ઇન્ક્રીઝ થઈ ગઈ અને આઉટપુટ છે એ ડિક્રીઝ થઈ જાય. એટલે ફર્મને મેક્સિમમ પ્રોફિટ નહીં મળે, ઇટ વિલ રિસીવ લેસ દેન મેક્સિમમ profit. So this analysis shows relevance of the portion of the isochords which the firm always would like to keep in mind while taking various decisions regarding પ્રોડક્શન. એટલે ફર્મ છે ને એ પ્રોડક્શનને રિલેટેડ જેટલા પણ ડિસિઝન લેશે ને એ હંમેશા આ પોઈન્ટને કન્સિડર કરીને લેશે કે ફર્મ માટે ઇકોનોમિક રિજન કયું છે. તો આ OA અને OB એ રીજ લાઇન્સ છે, એટલે એ બે રીજ લાઇન્સની વચ્ચેનો જે એરિયા છે ને એને આપણે ઇકોનોમિક રિજન કહી શકીએ કે જો આ રિજનની અંદર ફર્મ પ્રોડક્શન કરશે ને તો કોસ્ટ વિલ બી મિનિમમ એન્ડ પ્રોફિટ વિલ બી maximum. So it was all about the economic region and ridge lines. So here we are done with our unit 3, that is production analysis. Now in the next session we will start our next chapter. એક નાનું એવું ચેપ્ટર અહીંયા છે, that is marginal productivity theory of distribution. એ આપણે આપણા નેક્સ્ટ સેશનમાં સ્ટાર્ટ કરશું. એના પછી પણ એક ચેપ્ટર બાકી રહેશે, આપણે પછી કન્ટિન્યુ કરશું. સો આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ધીસ ચેપ્ટર. નાવ ટુડે વી આર ડન વિથ ધ 3 ચેપ્ટર્સ. પ્લીઝ નોટ્સ બનાવતા રહેજો, રિવિઝન કરતા રહેજો, સો દેટ તમને એકસાથે બધું ભેગું ન થાય અને એક્ઝામમાં છે એ ઓવરલોડ ન થાય. થેન્ક યુ વેરી મચ. આઈ હોપ યુ ગેટ ઓલ ધ થિંગ્સ. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.